ડે 1 સેલ્ફ લવ સિરીઝમાં હાર્દ મેસેજ જે છે કે જે હાર્ટ ટચિંગ મેસેજ છે, તમારે રાત્રે સૂતા પહેલાં પોતાની જાતને અરીસામાં જોઈને કહેવાનું છે કે તું આ પ્રેમને હકદાર છે. તને દુનિયામાં સૌથી વધારે પ્રેમ મળે એ તું હકદાર છે. ઘણીવાર આપણે આપણી જાતને ક્રિટિસાઇઝ કરતા હોય કે ના, આને હું લાયક નથી, મારામાં આટલી કેપેસિટી નથી. પણ નહીં, એને તમારે કહેવાનું છે કે તું બધું બેસ્ટ ડિઝર્વ કરે છે, તું દુનિયાભરની સૌથી બેસ્ટ વસ્તુ ડિઝર્વ કરે છે અને તને મળશે. અને ઊંડા શ્વાસ લઈને તમારે ખુદને પ્રેમથી ભરપૂર કરવાનું છે. એક એનર્જી ફીલ કરવાની છે, એક પ્રકાશ ફીલ કરવાનો છે, અનુભવવાનું છે કે તમારા આખા બોડીને પ્રેમથી જે ભરે છે, સંપૂર્ણપણે ભરી દે છે. અને તમારી લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ, જમણી ને ડાબી સાઈડ, એવા લોકો તમારા બધા જ જેને તમે પ્રેમ કરો છો બધાને તમે બેઠેલા અનુભવ છો. અને તમારી અંદર તમે સંપૂર્ણપણે પ્રેમ ભરો છો, પ્રેમનો તમે અખૂટ ભંડાર છો. અને તમારામાં એ એનર્જી, તમારી પ્રેમની એનર્જી છે, એ તમારામાં ભરપૂર થઈને આજુબાજુમાં આખા ઓરડામાં છે એ પ્રસરે છે અને બધાને મળે છે અને બધાય તમારા પ્રેમમાં તરબતર થઈ જાય છે. આ છે તમારો એક હાર્દ મેસેજ જે રાત્રે સૂતા પહેલાં તમારે કરવાનું છે. મળીએ નેક્સ્ટ ડેમાં, ડે 2 સેલ્ફ લવ સિરીઝ. આ કરવાનું ભૂલતા નહીં. મેડિટેશન ટાઈપ છે અને ફીલ કરજો કે તમે ખુદ પ્રેમથી ભરાયેલા છો અને બીજાને પણ તમે પ્રેમ બાંટો છો. તમારા બધા જેટલા પણ પ્રેમ કરવાવાળા લોકો છે, તમે જેને પસંદ કરો છો, એ બધાને તમે ભરપૂર પ્રેમ આપો છો અને બધા તમને ખૂબ પ્રેમ કરે છે. એ લાગણીને તમે અનુભવજો અને માનજો કે તમારી આસપાસ બધું પ્રેમથી ભર્યું છે. તમે તમારો એ ઉર્જા છે એ દુનિયામાં પણ ફેલાવો છો. દુનિયામાં પણ પ્રેમ ભરાઈ ગયો છે. કેમ કે પ્રેમની શક્તિથી મોટી શક્તિ એક પણ નથી. જો તમે પ્રેમને પામી ગયા, ખુદના પ્રેમને પામી ગયા, તો જગ જીતી લીધું સાહેબ. કરી જોજો એકવાર. હે હે.